વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 3 અન ઇન્ટરવ્યૂ વિથ અન અરુણ કૃષ્ણમૂર્તિ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, કમ્પ્લીટ આવડી જાય એમ જ છે, ઇઝી છે. શરૂ કરીએ. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. તો અરુણ કૃષ્ણમૂર્તિ, જે તમારી સામે ફોટો છે એ અરુણ કૃષ્ણમૂર્તિનો જ ફોટો છે. તો અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 70 years old, 17 વર્ષના હતા ત્યારે એણે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, ટૂંકમાં EFI નામની NGOની સ્થાપના કરી, સંસ્થાની સ્થાપના કરી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં એવું પૂછાય ઘણી વખત કે NGO મીન્સ બ્લેન્ક, તો એનો જવાબ આવશે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. ઓકે, ઘણી વખત એવો સવાલ પૂછાય કે EFI મીન્સ બ્લેન્ક, તો EFIનું પૂરું નામ લખવું પડે, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ઓકે, ચાલો આગળ વધીએ. 17 વર્ષની ઉંમરે આ અરુણ કૃષ્ણમૂર્તિએ આ NGO એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI ની સ્થાપના કરી. બિગિનિંગ વિથ ટર્ટલ વોક, શરૂઆત કોનાથી કરી? બિગિનિંગ એટલે શરૂઆત. ટર્ટલ વોક, કાચબા, ટર્ટલ એટલે કાચબો, તો શરૂઆત કાચબાને બચાવવાથી. અ મૂવ ટુ સેવ ટર્ટલ એક્સ, પછી કાચબાના એક્સ એટલે કે ઈંડા બચાવ્યા. એન્ડ યંગ હેચલિંગ એટલે યુવાન કાચબાઓ ઇન ચેન્નાઈ, તો ચેન્નાઈમાં, તો શરૂઆતમાં ચેન્નાઈમાં કાચબાઓ, કાચબાના ઈંડાઓ અને યુવાન કાચબાઓને બચાવવાથી શરૂઆત કરી. ટુડે, આજે, અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલિયન્ટર્સ, અરુણ અને એની ટીમ વોલિયન્ટર્સ, સ્વયંસેવક બનીને, હેઝ ક્લીનેડ એટલે સફાઈ કરી, બીચીસ એટલે કે દરિયા કિનારાઓ, એન્ડ વેરિયસ વોટર બોડીઝ એટલે ઘણા બધા જળાશયો, જુદા જુદા, વેરિયસ એટલે ઘણા બધા, જુદા જુદા, અલગ અલગ, ઇન ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર અને પુડુચેરી. તો આ 5 જગ્યાએ અરુણે અને એની ટીમે સફાઈ કરી. બધા ધ્યાન આપજો. ફરીથી, આજે અરુણ અને એની ટીમ સ્વયંસેવક બનીને દરિયા કિનારાઓ અને જુદા જુદા ઘણા બધા જળાશયો ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર અને પુડુચેરીમાં સાફ કર્યા, ક્લીન કર્યા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો ધ ટીમ ક્લીન્સ, આ ટીમે સફાઈ કરી, ક્લીન કર્યું. લેક્સ એટલે તળાવો, બીચીસ એટલે દરિયા કિનારાઓ, એન્ડ ઝૂઝ એટલે પ્રાણી સંગ્રહાલયો, પ્લાન્ટ્સ, ટ્રી એટલે કે વૃક્ષો વાવ્યા. એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે, સ્ટ્રીટ પ્લે એટલે શેરી નાટકો દ્વારા પીપલને, લોકોને એજ્યુકેટ કર્યા. આગળ વધીએ તો એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ, અને બીજું કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ પણ એણે બનાવ્યા, એટલે પર્યાવરણને નુકસાન ન પહોંચે એવા બેગ. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ હુ જોઈન હિમ વેન ધે વર ઇન ક્લાસ 7, તો અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે કે જ્યારે તેઓ 7મા ધોરણમાં હતા ત્યારથી જોડાયેલા છે. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years, અને 5 વર્ષ પસાર થઈ ગયા તો પણ હજુ તેની ટીમમાં સાથે કામ કરે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે કેવી રીતે ઇન્ટરવ્યૂ લેનારે કયા કયા અરુણ કૃષ્ણમૂર્તિને પ્રશ્નો પૂછ્યા અને અરુણ કૃષ્ણમૂર્તિએ તેના શા જવાબ આપ્યા એના વિશે આપણે હવે અભ્યાસ કરીશું. તો ચાલો, ઇન્ટરવ્યૂ લેનારે, ઇન્ટરવ્યુઅરે પહેલાં કયો પ્રશ્ન પૂછ્યો અને અરુણે એનો શું જવાબ આપ્યો, ધ્યાન આપીએ. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ, એક્સપિરિયન્સ એટલે અનુભવ, એઝ અ ચાઇલ્ડ એટલે બાળક તરીકેનો, તો તમારો બાળક તરીકેનો કયો અનુભવ ઇન્સ્પાયર્ડ યુ, ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા આપી, યુ એટલે તમને, ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ, આ પર્યાવરણનો પ્રશ્ન હાથમાં લેવા માટેની. તો બાળક તરીકેના તમારા કયા અનુભવે તમને આ પર્યાવરણનો પ્રશ્ન હાથમાં લેવાનો
પ્રેરણા આપી. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને તમારી પહેલી પ્રવૃત્તિ શી હતી. ફરી એક વખત ઇન્ટરવ્યૂ લેનારે જે પ્રશ્ન પૂછો એ કહું છું, શાંતિથી સાંભળજો. બાળક તરીકેના તમારા કયા અનુભવે તમને આ પર્યાવરણનો પ્રશ્ન હાથમાં લેવા માટેની પ્રેરણા પૂરી પાડી. તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? તો જોઈએ હવે અરુણ કૃષ્ણમૂર્તિ શું જવાબ આપે. અ બ્યુટીફુલ લેક. બાળકો, બ્યુટીફુલ એટલે સુંદર અને લેક એટલે તળાવ. તો એક સરસ મજાનું સુંદર તળાવ નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની નજીક હતું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ. પહેલાં આ તળાવની અંદર ઘણા બધા બર્ડ્સ એટલે કે પક્ષીઓ, ફ્રોગ્સ એટલે દેડકાઓ, એન્ડ સ્નેક્સ અને જળમાં રહેતા, પાણીમાં રહેતા સાપ, જળચર સાપ રહેતા હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ, જે ખૂબ વધારે પ્રદૂષિત થઈ ગયું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ્સ ઓફ મસ્ક્યુટોઝ. મસ્ક્યુટોઝ એટલે મચ્છરો, સ્પ્રેડ એટલે ફેલાવો થવો, અને ત્યાં મચ્છરોનો ખૂબ ફેલાવો થયો. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ અન અગલી નેબરહુડ. લવલી પ્લેસ એટલે સુંદર સ્થળ, અને અગલી નેબરહુડ એટલે ગંદુ પડોશ. જે પહેલાં સુંદર સ્થળ હતું એ હવે અગલી થઈ ગયું, પ્રદૂષિત થઈ ગયું. એના પડોશમાં જે સુંદર તળાવ હતું એ હવે પ્રદૂષિત થઈ ગયું. ધીસ હર્ટ મી બેડલી. ધીસ આને કારણે, હર્ટ મી બેડલી ખૂબ તીવ્ર રીતે મને હર્ટ થયું, ખરાબ લાગ્યું. એન્ડ આઈ વોન્ટ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, અને મને તેના વિશે સમથિંગ એટલે કંઈક કરવાની ઈચ્છા થઈ, એટલે તળાવ વિશે. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. મેં મારા કપલ ઓફ માય ફ્રેન્ડ્સ બીજા 2 મિત્રોની મદદથી એન્ડ ક્લીનેડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. મારા ઘરની નજીકનું પેલું તળાવ હતું એ સાફ કરી નાખ્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે ઇન્ટરવ્યૂ લેનાર બીજો પ્રશ્ન પૂછે છે, જોઈએ. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ, કયા પ્રકારનો સપોર્ટ, મદદ, ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર. પેરેન્ટ્સ એટલે માતા પિતા અને ટીચર્સ એટલે શિક્ષકો. તો તમને તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી કયો સપોર્ટ મળ્યો હતો, કઈ મદદ મળી હતી. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. કોન્ફ્લિક્ટ એટલે ઘર્ષણ. તો તમારે ક્યારેક ઘર્ષણ થયું હતું સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ, ભણવાનો સમય અને પ્રવૃત્તિ કરવાનો સમય. વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માંગે છે કે તમારે ભણવાનો સમય અને પ્રવૃત્તિ કરવાનો સમય એ બે ક્યારેય એક સમય થઈ ગયો હતો, એટલે ક્યારેય ઘર્ષણ થયું હતું બે વચ્ચે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઇન્ટરવ્યૂ લેનારનો સવાલ સાંભળજો. એણે એવું પૂછ્યું કે તમને તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી કઈ પ્રકારની મદદ મળી હતી, અને તમારે ભણવાનો સમય અને પ્રવૃત્તિ કરવાના સમય વચ્ચે ક્યારે ઘર્ષણ થયું હતું. તો જોઈએ હવે અરુણ કૃષ્ણમૂર્તિ એનો શો જવાબ આપે છે. તો આઈ હેવ અ સપોર્ટિવ પેરેન્ટ્સ. મારા માતા પિતા જે છે એ સપોર્ટિવ છે, એટલે મદદ કરતા છે. હુ અન્ડરસ્ટુડ ધેટ, જેઓ સમજી ગયા હતા કે માય ઇન્ટરેસ્ટ વોઝ ધ ઇન્વાયરમેન્ટ, મારો રસનો વિષય પર્યાવરણ હતો. એટલે માતા પિતાને સમજાઈ ગયું કે આને રસનો વિષય તો પર્યાવરણ છે. માય ઇન્ટરેસ્ટ વોઝ ધ ઇન્વાયરમેન્ટ, મારો રસનો વિષય પર્યાવરણ હતો. દે હેવ નેવર સ્ટોપ મી ફોર ડુઈંગ વોટ આઈ વોન્ટ. વોટ આઈ વોન્ટ, જે હું ઈચ્છું તેમાં તેઓએ મને નેવર ક્યારેય સ્ટોપ અટકાવ્યો ન હતો. જે હું ઈચ્છું એમાં ક્યારેય મને અટકાવ્યો નહીં. ઓન માય પાર્ટ, અને મારા તરફથી. આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ, મેં તેઓને ખાતરી આપી કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, કોઈ પણ રીતે હું મારા પેરેન્ટ્સને નિરાશ કરવા માંગતો ન હતો. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ. ધેટ આઈ ડીડ એટલે જે હું કાર્ય કરું એની પહેલાં જ મારા માતા પિતાને અને શિક્ષકોને ઇન્ફોર્મ્ડ, બધી જ માહિતી, એવરીથિંગ બધી જ માહિતી આપતો હતો. એન્ડ ટુક ધેર એડવાઇસ, અને તેમની સલાહ લેતો હતો. બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન. જમ્પિંગ ઇન્ટુ એક્શન એટલે કાર્ય કરવું તે પહેલાં. તો હું જે કાંઈ કાર્ય કરું તે પહેલાં
બધી જ માહિતી હું મારા માતા પિતા અને શિક્ષકોને કહેતો અને તેમની સલાહ લેતો. આઈ હેવ ટીચર્સ, મારા શિક્ષકો, હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ, કયા કાર્યને કઈ રીતે કરવું તે મને મારા શિક્ષકોએ શીખવાડ્યું. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, તેઓએ મને હ્યુમિલિટી શીખવાડી, માણસાઈ શીખવાડી. સો ધેટ, કે જેનાથી આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ, હું દંભી કે એરોગન્ટ ઘમંડી, સ્નોબિશ એટલે દંભી અને એરોગન્ટ એટલે ઘમંડી, તો હું દંભી અથવા તો ઘમંડી ન બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર, અને હું એવું સમજવા ન મળું કે હું તો સુપરસ્ટાર છું. બિકોઝ, કારણ કે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, કારણ કે હું આ બધું કાર્ય પર્યાવરણ માટે કરતો હતો. તો બાળકો, એમના શિક્ષકોએ એને માણસાઈ શીખવાડી કે જેથી આ અરુણ કૃષ્ણમૂર્તિ દંભી કે ઘમંડી ન બની જાય અને પોતાને સુપરસ્ટાર માનવા ન લાગે, વિચારવા ન લાગે કે હું તો સુપરસ્ટાર છું. કારણ કે આ બધું કામ તો અરુણ એના પર્યાવરણ માટે કરતો હતો. દે ટોટ મી ટુ બી અ સિમ્પલ, તેઓએ મને સિમ્પલ જીવન જીવતા શીખવાડ્યું. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને દરેક સમયે કંઈનું કંઈ શીખતા શીખવાડ્યું. કોઈ પણ બાબત હોય તો એને શીખી લેવી એમ. આઈ એમ નોટ અન એક્ટિવિસ્ટ, આઈ એમ અન એન્વાયરમેન્ટાલિસ્ટ, હું એક્ટિવિસ્ટ નથી, પ્રવૃત્તિ કરવાવાળો નથી, હું તો પર્યાવરણવાદી છું. એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવાદી. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, મેં આ કાર્ય કરીને ઘણું બધું શીખ્યું છે. તો આવો જવાબ આપ્યો અરુણ કૃષ્ણમૂર્તિ. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ, તમારી શાળા અને કોલેજના શિક્ષણ પછી પણ તમારો ઇન્ટરેસ્ટ કઈ રીતે જળવાઈ રહ્યો આ પર્યાવરણમાં? નહીં તો ઘણી વખત એવું બને કે ભાઈ સ્કૂલમાં હોય તો પર્યાવરણને બચાવવાનો ઇન્ટરેસ્ટ થાય, કોલેજમાં આવે પછી પાછું ગાયબ થઈ જાય, ઇન્ટરેસ્ટ વારે ઘડીએ બદલા કરે. પણ અહીંયા તો અરુણ કૃષ્ણમૂર્તિનો ઇન્ટરેસ્ટ બદલાણો નથી, પર્યાવરણને બચાવવાનો જ એનો ઇન્ટરેસ્ટ શરૂ રહ્યો. એટલે પહેલાં ઇન્ટરવ્યૂ લેનારે પૂછ્યું કે સ્કૂલ અને કોલેજ પછી કેમ શરૂ રહ્યો તમારો ઇન્ટરેસ્ટ? તો હવે જોઈએ જવાબ કેવો આપે તે. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, બોથ બંને જગ્યાએ, માય સ્કૂલ એન્ડ કોલેજ, મારી શાળાએ અને કોલેજો, જે શાળામાં ભણતા હતા એ શાળામાં અને જે કોલેજમાં ભણતા હતા એ કોલેજમાં, હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, બહુ બધી ગ્રીન કવર હતું, મતલબ લીલોતરી હતી, લીલુંછમ હતું. એન્ડ બોથ વર હોમ એન્ડ સેવરલ અધર લાઈફ ફાઇન, મારા ઘરે પણ અને બીજા જીવનના ઘણા બધા જગ્યાએ પણ મને લીલોતરી જોવા મળતી, મતલબ પર્યાવરણને લગતી બધી બાબતો જોવા મળતી. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, જેનાથી મને આ પર્યાવરણનું મહત્ત્વ સમજાયું. ઇમ્પોર્ટન્સ મહત્ત્વ, અન્ડરસ્ટેન્ડ સમજાયું. હાઉ બ્યુટિફુલ ધે આર, તેઓ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, તો શા માટે આપણે એનું રક્ષણ ન કરવું જોઈએ? આ પર્યાવરણ કેટલું સુંદર છે, આપણે એનું રક્ષણ શું કામ ન કરવું જોઈએ? ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, આ પ્રાણીઓ પોતાની જાતે જ ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા એક્ટિવ કાર્યશીલ હોય છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, ઓન ધ મૂવ હંમેશા આગળ વધ્યા કરવું, ભટક્યા કરવું. એન્ડ નેવર લેઝી, ક્યારેય આળસ કરવી નહીં. આવા પ્રાણીઓ હોય છે. બાળકો, વાત તો સાચી છે કે પ્રાણીઓ હંમેશા એક્ટિવ જ હોય. ગમે ત્યારે તમે જુઓ, કોઈ પણ પ્રાણીને જુઓ, બાળકો એ લેઝી રહેતા નથી, પોતાનો ખોરાક જાતે મેળવે, ગોતે બધે, તો એ કાર્યશીલ કહેવાય. આગળ વધીએ. ઇટ ઇઝ સો પોઝિટિવ, અને પાછા હંમેશા પોઝિટિવ હોય છે બાળકો. પોઝિટિવ રહેવું એ સારી બાબત છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે એની પાસેથી ઘણું બધું શીખવું જોઈએ, થોડું નહીં બહુ બધું શીખવું જોઈએ. આવો અરુણ કૃષ્ણમૂર્તિએ જવાબ આપ્યો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વેટિંગ અ વેલ પેઇંગ જોબ? ડુ યુ ફીલ એની હેઝિટેશન, હેઝિટેશન એટલે ખચકાટ, તમને ક્યારેય ખચકાટ અનુભવાયો? ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ, સારા પૈસા ચૂકવતી નોકરી છોડી દેતા. એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, અને આ ફૂલ ટાઈમ પર્યાવરણને બચાવવા લાગવા.
બાળકો, સારા પૈસા આપતી નોકરી અને પૂરો ટાઈમ આ સાહસ કરવું, પર્યાવરણને બચાવવું, એમાં ક્યારેય તમને હેઝિટેશન થયું શું? હેઝિટેશન મતલબ ખચકાટ અનુભવાયો હતો? વોટ વર ધ ઓપ્શન યુ વેટ બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન? તમે આ ડિસિઝન લીધું, નિર્ણય લીધો, તમે આ નિર્ણય પર આવ્યા તે પહેલાં તમારી પાસે કયા કયા ઓપ્શનો હતા? એટલે સારી નોકરીના કયા કયા ઓપ્શન હતા? તો હવે એના આપણે ઓપ્શન જોઈશું.